ને પારણે સોનાના બોર હો, પ્યારા ને પારણે સોનાના બોર, સોનાના બોર ઝૂલે નંદ કિશોર, પ્યારા ને પારણે સોનાના બોર, પ્યારા ને પારણે સોનાના બોર. હીરા માણેક બહુ જડ્યા પારણે, હીરા માણેક બહુ જડ્યા પારણીએ, કાજુ શોભે ચરૂડી મોતીડાની કોર, પ્યારા ને પારણે સોનાના બોર હે. જો ગીતામાં કહ્યું એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય મોહ્યતી સ્થિત્વાસ્યામંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતી. આવી સ્થિતિ જે સ્વામીની છે એવી જો આપણને પ્રાપ્ત થઈ જાય તો આપણે પરાશાંતિને મુક્તિને પામી શકીએ. આજે છેલ્લી વાતમાં આટલું સમજવાનું કે આ બ્રાહ્મી સ્થિતિવાળા પુરુષ આજે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને આપણને કહ્યું છે. આજના જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનનો ઉપકાર એ માનીએ છીએ કે આપણને આવા આ સ્થિત પ્રજ્ઞના લક્ષણો સમજાવ્યા અને શ્રીજી મહારાજનો ઉપકાર એ માનીએ કે એવા સ્થિત પ્રજ્ઞાના આપણને આજે અહીંયા આગળ જન્માષ્ટમીએ દર્શન થાય છે. એ પૃથ્વી ઉપર રહે છે. જો આવા પુરુષ પૃથ્વી ઉપર ના હોત તો બ્રાહ્મી સ્થિતિ કલ્પના થાત. જો એક માણસ ચંદ્ર ઉપર ચડ્યો તો આપણને લાગે કે ચંદ્રમાં પહોંચી શકાય છે. તો એવા એક સ્થિત પ્રજ્ઞ પૃથ્વી ઉપર બેઠા હોય તો આપણને બળ મળે કે આપણે પણ એવા ચોક્કસ થઈ શકીશું. કોડે ઝુલાવે પ્યારે કાના કુંવરને, ઘોડે ઝુલાવે પ્યારી કાન કુંવરને, હાથ ગ્રહીને રૂડી હીરલાન દોર, પ્યારા ને પારણે સોનાના બોર હે. સોનાના બોર ઝૂલે નંદ કિશોર, પ્યારા ને પારણે સોનાના બોર, સોનાના બોર ઝૂલે નંદ કિશોર, પ્યારા ને પારણે સોનાના બોર હે. પ્યારા ને પારણે સોનાના બોર. કોઈક કાનાને નેણે સારે કાજળ્યો, કોઈક કાનાને નેણે સારે કાજળ્યું, કોઈક બનાવે કસ્તુરીની ખોર, પ્યારા ને પારણે સોનાના બોર, સોનાના બોર ઝૂલે નંદ કિશોર, પ્યારા ને પારણે સોનાના
આનંદ કહે મુખ રસ